નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે પણ પાવર ગ્રીડમાં કોઈ મહાકાય ટ્રાન્સફોર્મર ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની અંદર એક અદૃશ્ય યુદ્ધ શરૂ થઈ જાય છે? જી હા, એક એવું યુદ્ધ જે આખા શહેરને અંધારપટમાં ગરકાવ થતાં બચાવે છે. તો ચાલો આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આ હાર્મોનિક ડિટેક્ટિવ આખરે કેવી રીતે કામ કરે છે. આજના આપણા એજન્ડા પર એક નજર કરીએ. પહેલાં આપણે આ ફોલ્સ એલાર્મ એટલે કે ખોટા એલાર્મની સમસ્યા વિશે વાત કરીશું, પછી હાર્મોનિક ફ્રીક્વન્સીના રહસ્યો ઉકેલીશું, રિલે સર્કિટની અંદર ડોક્યુ કરીશું, નકામા અવાજને કેવી રીતે ફિલ્ટર કરવો તે જોઈશું, અને છેલ્લે સિસ્ટમ રીસ્ટ્રેન કે ટ્રિપનો નિર્ણય કેવી રીતે લે છે તે સમજીશું. ટૂંકમાં ઇલેક્ટ્રિકલ હાર્મોનિક્સનું આ જટિલ ભૌતિક શાસ્ત્ર એકદમ સરળ એન્જિનિયરિંગ સોલ્યુશન સાથે કેવી રીતે જોડાય છે તે આજે આપણે જોવાના છીએ. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, ધ ફોલ્સ અલાર્મ પ્રોબ્લેમ. આખી સિસ્ટમ માટે સૌથી મોટો પડકાર શું છે અને આ ખોટો એલાર્મ વારંવાર કેમ વાગી જાય છે? જો થાય છે એવું કે જ્યારે પણ કોઈ મોટા ટ્રાન્સફોર્મરને સ્વિચ ઓન કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેનો રેઝિસ્ટન્સ એકદમ શૂન્યની નજીક હોય છે. આના કારણે કરંટનો એક પ્રચંડ પ્રવાહ અંદર ધસી આવે છે, જેને આપણે મેગ્નેટાઇઝિંગ ઇનર્શ કરંટ કહીએ છીએ. હવે સમસ્યા ક્યાં સર્જાય છે ખબર છે? આપણી સ્ટાન્ડર્ડ પ્રોટેક્શન સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય છે. તે આ સામાન્ય પાવર આપણે શોર્ટ સર્કિટ જેવો જ કોઈ ખતરનાક ફોલ્ટ માની બેસે છે અને ટ્રાન્સફોર્મરને ખોટી રીતે જ બંધ કરી દે છે. ખરેખર એક મોટી માથાકૂટ છે આ. આ જ કન્ફ્યુઝનને દૂર કરવા આવે છે આપણો બીજો મુદ્દો, ધ હાર્મોનિક ફ્રીક્વન્સી ક્લૂઝ. સિસ્ટમ આ સામાન્ય પાવર અપ અને કોઈ ભયંકર ફોલ્ટ વચ્ચેનો તફાવત આખરે કેવી રીતે પકડે છે? ચાલો જોઈએ. અહીંયા 70%નો આંકડો છે ને એ એકદમ ગેમ ચેન્જર છે. આ ઇનર્શિયા કરંટ કોઈ સીધી લીટીમાં નથી હોતો, તે એકદમ અસ્તવ્યસ્ત હોય છે. અને તેમાં સૌથી મોટો ભાગ ભજવે છે સેકન્ડ હાર્મોનિક. તમને જાણીને નવાઈ લાગશે કે આ સેકન્ડ હાર્મોનિક એકલો જ કુલ સિગ્નલના 40થી 70% જેટલો હિસ્સો રોકી લે છે. અને બસ સિસ્ટમ માટે આ જ સૌથી મોટી સાબિતી છે કે ભાઈ આ કોઈ ફોલ્ટ નથી, આ તો માત્ર સ્વિચ ઓન થવાનો અવાજ છે. આ ફ્રીક્વન્સીનું ગણિત સમજવા જેવું છે. આપણું જે મુખ્ય પાવર સિગ્નલ છે, જેને આપણે ફંડામેન્ટલ કહીએ છીએ, તે 50 હર્ટ્ઝની શુદ્ધ વેવ છે, બરાબર? પણ હાર્મોનિક્સ તેના ગુણાંકમાં આગળ વધે છે. એટલે કે સેકન્ડ હાર્મોનિક 100 હર્ટ્ઝ, થર્ડ 150 હર્ટ્ઝ અને એમ કરતાં કરતાં છેક સાતમો હાર્મોનિક 350 હર્ટ્ઝ સુધી પહોંચી જાય છે. અચ્છા, અહીં એ પણ નોંધવું રહ્યું કે ત્રીજો હાર્મોનિક પણ સિગ્નલમાં 10થી 30% જેટલો નોંધપાત્ર હિસ્સો ઉમેરે છે. આને થોડું વધુ સરળતાથી સમજીએ. કલ્પના કરો કે 50 હર્ટ્ઝની ફંડામેન્ટલ વેવ પોતાની માત્ર એક જ સાયકલ પૂરી કરે છે, બરાબર તેટલા જ સમયમાં આ સાતમો હાર્મોનિક પોતાની આખી 7 સાયકલ પૂરી કરી લે છે. જરા વિચારો કે આ કેટલી ગજબની સ્પીડ છે. આ જ દર્શાવે છે કે એકદમ નોર્મલ 50 હર્ટ્ઝની હેલ્ધી વેવની સરખામણીમાં આ હાર્મોનિક સિગ્નલ્સ કેટલા અસ્તવ્યસ્ત અને તોફાની હોય છે. તો હવે થિયરીમાંથી સીધા પ્રેક્ટિકલ તરફ જઈએ. આપણો ત્રીજો વિભાગ છે ઇનસાઇડ ધ રિલે સર્કિટ. આ બધી સમસ્યાઓના ઉકેલ માટે આપણે જે હથિયાર બનાવ્યું છે તે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલેની અંદર શું ચાલી રહ્યું છે તે જોઈએ. આ હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલેના નકશા પર નજર કરો. અહીં કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. હવે ટ્રાન્સફોર્મરમાં આવતો પેલો પ્રચંડ કરંટ સીધો તો રિલેમાં આપી ન શકાય, નહીંતર બધું બળી જાય. એટલે 1000:1નો રેશિયો ધરાવતું આ CT પેલા વિશાળ પાવરને ઘટાડીને રિલે માટે માત્ર 1 એમ્પિયર જેટલો સુરક્ષિત અને સંતુલિત બનાવી દે છે. સર્કિટની અંદરનો રસ્તો ખરેખર કોઈ પઝલ જેવો છે. CTમાંથી આવતો કરંટ મુખ્યત્વે બે રસ્તે ફંટાય છે. એક છે થ્રુ બાયસ સેક્શન અને બીજું છે હાર્મોનિક બાયસ સેક્શન. આની સાથે જ સર્કિટમાં બે સૌથી પાવરફુલ કોઇલ આપેલી છે. પહેલી રિસ્ટ્રેનિંગ કોઇલ એટલે કે R, જે ખોટા ટ્રિપિંગને રોકી રાખે છે, અને બીજી ઓપરેટિંગ કોઇલ એટલે કે O, જે વાસ્તવિક ખામી સર્જાય ત્યારે જ મેદાનમાં આવે છે અને સિસ્ટમને ટ્રિપ કરે છે. આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ, ફિલ્ટરિંગ આઉટ ધ નોઇઝ. એક સવાલ થવો વ્યાજબી છે કે રિલે આટલા બધા ભેગા થયેલા અવાજને એટલે કે સિગ્નલને સાફ કેવી રીતે કરે છે? અહીં પાવર ઇલેક્ટ્રોનિક્સનું અસલી મેજિક જોવા મળે છે. ડાયાગ્રામમાં દેખાતા XC અને XL જેવા ફિલ્ટર કમ્પોનેન્ટ્સ એક સ્માર્ટ ચાલણીની જેમ કામ કરે છે.
તે આરસી ફિલ્ટર સર્કિટ અને બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ કરીને પેલા નકામા ડીસી ઓફસેટ અને હાઈ ફ્રીક્વન્સી હાર્મોનિક્સને ખેંચીને અલગ કરી દે છે અને માત્ર પેલી 50 હર્ટ્ઝની શુદ્ધ ફંડામેન્ટલ વેવને જ આગળ જવા દે છે ને કમાલની વ્યવસ્થા. અને હવે સૌથી નિર્ણાયક ક્ષણ વિભાગ 5 રિસ્ટ્રેન ઓર ટ્રિપ. જ્યારે પણ પાવરમાં કોઈ અચાનક ઉછાળો આવે ત્યારે રિલેની અંદર છેલ્લો ફેસલો કેવી રીતે લેવાય છે? બ્રેકરને રોકી રાખવું કે પછી ટ્રિપ કરી દેવું? રિલેની અંદર ચાલતી આખી પ્રોસેસને આપણે 4 એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. 1. આવતા કરંટનું ઝડપી વિશ્લેષણ કરવું. 2. હાર્મોનિક ફ્રીક્વન્સીઝને ડીસી અને મુખ્ય સિગ્નલથી છૂટી પાડવી. 3. રીસ્ટ્રેનિંગ કોઇલ અને ઓપરેટિંગ કોઇલ વચ્ચે લાગતા બળની સામસામી સરખામણી કરવી. અને 4. અંતિમ બેલેન્સ પોઈન્ટ પર પહોંચીને એ નક્કી કરવું કે ભાઈ ટ્રિપ કોઇલને પાવર આપવો છે કે પછી રીસ્ટ્રેન કરીને સિસ્ટમને ચાલુ રાખવી છે. તો ફાઇનલ ચુકાદો કંઈક આવો આવે છે. જો સિગ્નલમાં હાર્મોનિક્સનું પ્રમાણ ખૂબ વધારે હોય તો સિસ્ટમ તરત જ સમજી જાય છે કે આ તો ફક્ત ઇનરશ કરંટનો શોરબકોર છે, એટલે રિસ્ટ્રેનિંગ કોઇલ તાકાતવર બને છે અને બ્રેકરને ટ્રિપ થતાં સુરક્ષિત રીતે રોકી લે છે. પણ ધ્યાન આપજો, જો હાર્મોનિક્સ બિલકુલ ન હોય અને માત્ર 50 હર્ટ્ઝની પેલી ક્લીન વેવ જ હાજર હોય તો આ એક અસલી અને મોટો ખતરો છે. એ જ સેકન્ડે ઓપરેટિંગ કોઇલ જાગી જાય છે અને ધડાક દઈને જ સર્કિટને ટ્રિપ કરી આખી પાવર ગ્રીડને બળી જતા બચાવી લે છે. આ બધું જોયા પછી મનમાં એક જબરદસ્ત વિચાર આવે છે. આપણી પાવર ગ્રીડની અંદર છુપાયેલી આ બુદ્ધિમત્તા ખરેખર અદ્ભુત છે. તો જરા વિચારો, દરરોજ આપણા આ વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવા અન્ય ક્યાં અદૃશ્ય ખોટા એલાર્મ્સ ચૂપચાપ આપણને ખબર પણ ન પડે તે રીતે મેનેજ થઈ રહ્યા હશે. આની પાછળ રહેલા એન્જિનિયરિંગને તો સલામ જ કરવી પડે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવા જ રસપ્રદ વિશ્લેષણ સાથે આપણે ફરી મળીશું.